મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં પ્રથમવાર કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું। દાંતા પીપળાવાળી વાવ ખાતે પ્રકૃતિનો ઉત્સવ બનાસકાંઠામાં ઉજવાયો। પ્રથમ કેસુડા મહોત્સવ પ્લાસ ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો બન્યા મહોત્સવના આકર્ષણનું કેન્દ્ર। કેસુડામાંથી બનેલા ઉત્પાદનોના 15થી વધુ સ્ટોલ્સ ઊભા કરાયા। કેસુડા ટ્રેલ દ્વારા સ્થાનિક રોજગારીના નવા અવસરોનું નિરીક્ષણ કરતા મંત્રી પ્રવીણભાઈ માળી કેસુડા બનશે આદિવાસી પરિવારોના આર્થિક સશક્તિકરણનું માધ્યમ, વન આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ। મંત્રી પ્રવીણભાઈ માળી રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના દાંતા પીપળાવાળી વાવ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરાયું હતું। બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમનને વધાવવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા એટલે કે પ્લાસ વૃક્ષના મહત્વને ઉજાગર કરવા માટે જિલ્લામાં પ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્લાસ ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં કેસુડાના વિવિધ પાસાઓને ઉજાગર કરતી મનમોહક તસવીરો પ્રદર્શિત કરાઈ હતી। આ પ્રદર્શન પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મહોત્સવમાં વસંતના આનંદને જીવંત રાખતા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે કેસુડાના ફૂલોમાંથી બનેલા કુદરતી રંગો, આયુર્વેદિક ઔષધિઓ અને પરંપરાગત ઉત્પાદનોના 15 જેટલા સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હતા। મંત્રીએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેસુડો એ આપણા સમાજની સાંસ્કૃતિક, ઔષધીય અને પર્યાવરણીય પરંપરાનું પ્રતીક છે। વસંત ઋતુના આગમન સાથે જંગલોમાં ખીલતા કેસુડાના રંગબેરંગી ફૂલો પ્રકૃતિના સૌંદર્યને વધારવા સાથે અનેક ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે। આયુર્વેદમાં કેસુડાના ફૂલ, પાન અને બીજનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થતો આવ્યો છે। મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા વન વિભાગ દ્વારા આયોજિત કેસુડા મહોત્સવ વન સંપદાનું સંરક્ષણ અને તેના આધારે સ્થાનિક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો એક સશક્ત પ્રયાસ છે। આ પહેલથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રહેતા પરિવારોને નવા રોજગાર અને આવકના સ્ત્રોત ઉપલબ્ધ થશે। મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્ય સરકાર વન આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। કેસુડો, અરીઠા, ગુંદર, શતાવરી જેવી ઔષધીય અને વન પેદાશો આદિવાસી સમાજ માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે। વન વિકાસ નિગમ અને વન વિભાગ દ્વારા આ પેદાશોના સંકલન, સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। સાથે સાથે આદિવાસી ભાઈઓ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા વસ્તુઓ, ઔષધીય ઉત્પાદનો અને કુદરતી પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી તેમને યોગ્ય ભાવ અને આવક મળી રહે। મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો ધ્યેય વિકાસનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે। આ દિશામાં વન વિભાગ દ્વારા આયોજિત કેસુડા મહોત્સવ જેવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થશે। આવા ઉત્સવો દ્વારા પ્રકૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને વન સંપદાના સંરક્ષણનો સંદેશ મળે છે અને સ્થાનિક આદિવાસી સમુદાયોને તેમના પરંપરાગત જ્ઞાન અને કુશળતાનો લાભ મળે છે। મંત્રીએ આશા વ્યક્ત કરી કે આ મહોત્સવના માધ્યમથી આદિવાસી ભાઈઓના બહેનોના જીવનમાં આર્થિક સશક્તિકરણ અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે। સાથે જ બનાસકાંઠા જિલ્લો પર્યાવરણ સંરક્ષણ અને વન આધારિત વિકાસના એક આદર્શ મોડલ તરીકે ઉભરી આવશે। આ પ્રસંગે કવિ પ્રશાંત કેદાર જાદવ દ્વારા ઉત્તર ગુજરાતના ગૌરવવંતી ઇતિહાસની પ્રસ્તુતિ કરવામાં આવી। આ મહોત્સવમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા 15 જેટલા સ્ટોલ્સ લગાવી કેસુડાની વિવિધ પ્રોડક્ટનું નિર્દેશન અને વેચાણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પૂર્વ મંત્રી અને ધારાસભ્યે કેસુડા ટ્રેલની મુલાકાત લઈને ત્યાં કેવી રીતે રોજગારીના અવસર બને તે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નાયબ વન સંરક્ષક પીજી ગાર્ડી, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષણ રેણુકા દેસાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, બનાસ આજ તક ન્યૂઝ, ગુજરાતી। બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે। કેસુડો આપણી બનાસની ઓળખ છે। બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે। આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે। રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે।
એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સાથે આજે ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે. ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ. બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો. બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ, તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું. સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને. પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે. થેન્ક યુ.